મોટું નામ ખાડા ગણવા જઈ રસ્તો કેટલાક છે હે ભલે અહીંયા દઈ દે હું ધક્કો બકો નહીં મારું એટલું મિત્રો જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો સાંજનો મસ્ત વરસાદ પડે છે અને અત્યારે પાછા બીજી સાંજના 6:15 વાગી ગયા છે. તો વરસાદ હવે થોડોક ધીમો પડી ગયો છે અને મેં અને વાસુદેવ એવું નક્કી કર્યું કે હવે આપણે શું કે નગર ચર્ચામાં નીકળીએ. એટલે ક્યાં કેટલા પાણી ભરાણા છે, કેવા ખાડા છે, કીધું એક નાનો એવો વિડીયો બનાવતા આવી જાય ને. તો વાસુદેવભાઈ જો મારી બાજુમાં આવીને બેસી ગયા છે. આવી ગયા છે અને હમણાં અપડેટ આપી દઈ તમને કેવું છે રાજકોટમાં વરસાદ, કેવું પાણી ભરાણું છે. નાની નાની બાકાજી કે બોલાવીએ આગળ, બના રહેજો. તો વિડીયોમાં બધા બના રહ્યો અને આ આપણી ચેનલ તમે યાર બધા ગુજરાતી થઈને નાનો એવો સપોર્ટ તો કરો ભાઈ. 1 વર્ષ થવા આવ્યો, આવતી 14 તારીખે મારે આ ચેનલને 1 વર્ષ પૂરું થઈ જાય. હજી 1000 જણા આપણી અરે જોડાણા નથી અને છેલ્લા 1 મહિના થયા તો આપણે ગમે એવો વિડીયો મૂકી હાવ અને સ્ટોપ કરી દીધો. મિત્રો હાવ આવું ન હાલે. ભલે યુટ્યુબ વાળા સપોર્ટ ન કરે કાંઈ નહીં, તમે તો થોડો કરતા રહ્યો. 2 માંથી 1 તો સપોર્ટ કરો તો આપણું કંઈક થઈ રહે. તો હાલો અમે હે ને સ્લેપ મારી ગાડીનો અને નીકળી. તમે બધા વિડીયોમાં બના રહ્યો. તો મિત્રો શરૂઆત આપણે આપણી શેરીથી જ કરી. જો મંગો ગોથા ખાઈ છે એટલે આ ઉનાળે આપણે મેટલિંગ થઈ ગયું એટલે અહીંયા આપણે બહુ એટલું બધું પાણી ભરાતું નથી. બરોબર, થોડુંક સારું છે. આગળ જો હમણાં તમને નાનું એવું તળાવ બતાવું. જો હમણાં આવી જ જાય. આપણે શેરીની બહાર નીકળવાની તૈયારી થાય ને ત્યાં આપણે હે ને એક નાનું એવું તળાવ છે જેમાં વાસુદેવ જવા બધા. મેં કીધું હજી મારું નામ આવ્યું કેમ નહીં. આમાં વાસુદેવ ને એ બધા ડૂબકી મારે ને તો ડૂબી જાય. ના ના એટલો બધો તો હું બાટક્યો નથી. નહીં ને? હા જો એ આપણી આ ગાડીની સિસ્ટમ છે, લોકોને બતાવી. જો એ વાગ્યું. આમાં કેવું હોય ખબર હે, આમ મોટું પાણીનું આવું શું કે ખાડો ખાબોચી હોય ને એમાંથી આપણી ગાડી પસાર થાય ને એ હોરન નો વાગે. બાકી જો અહીંયા મોરે મોરો છે હો. મોટી લેલન છે. આને મેં કીધું ગાડી ભાઈ નહીં નહીં ઘડીક ઉભો રહે. કીધું જ મેં આલા કન્ટેનર પાર્કિંગમાં મૂકજે પણ સમજો જ નહીં. તો આપણે હે ને આપણા કારખાના વાળા એરિયામાં થોડી તકલીફ ઓછી છે કારણ કે રોડ નવા બની ગયા છે. મજા આવે એવું છે. બીજું કન્ટેનર અહીંયા થોડુંક ભરાય. બહુ સારો વરસાદ હોય તો અહીંથી આપણે શું કે 4 વ્હીલ લઈને ન નીકળીએ કે કારણ કે અહીં ખાડો છે. શું કે એકચ્યુઅલી બધાને બધું બનાવી લેવું હતું તો સહેલું બોરી દીધું છે. પાણી તો એની જગ્યા કરીને જ નીકળે. તો વાસુદેવભાઈ ચા ના દીકરા ન થતા તમે પાછા હે ને આમ ક્યાંક જતા હોય ને તો ચા પેલા સંભારો. બરોબર, જો આ બધા રસ્તા મસ્તી ના હે અત્યારે છે નગર પાણી ભરેલું છે. અત્યારે થઈ ગયા ને તો રોડ નું કામ કેદું નું હોય બધે હમણાં કર્યું બધે. મારે જ આવવું પડ્યું છે. આપણે નાની દુનિયા મોટું નામ શું છે વિડલો રસ્તામાં ભેગો થઈ ગયો. નાની દુનિયામાં મોટું નામ ખાડા ગણવા જઈ રસ્તો કેટલાક છે હે મેં કીધું થોડાક ગણતા આવી. જો એક તો અહીંયા હવારે તને ખબર હે ને ખટારો આડો થઈ ગયો તો અમે ભૂગી ગયા સાઈ બાબા સર્કલ હે અમારે હસ્તી આવી ગઈ છે રાજુભાઈ ઉર્ફે નાથાલાલ. ઉપર અધરો ઉપાડી લીધા. અધરો અધરો જો મિત્રો અહીંયા ફૂલ વરસાદ આવતો હોય ને એમ પાણી ભર્યું હોય. અત્યારે વરસાદ રહી ગયો એટલે જ આપણે નીકળ્યા થઈ. અને મારે તો આવવું જ પડે. ઘરે એમ કે ભાઈ બાપુ તમે ક્યાંય દેખાણા નહીં, આવતી ચૂંટણીમાં આપણે ઊભું રહેવું છે. બરોબર. દ્વારકા ગયા હતા મેં કીધું હતું. બ્લોકમાં ભેગું નથી થતું ચૂંટણીમાં તો. બાકી જોઈ લો આ તમે રાજકોટ. હા અમારે શું કહેવાય રોલેક્સોરો રોડ કહેવાય. સાઈબાબા સર્કલ થી કોઠારીયા બાજુ જવાનો છે. આમાં ઘણા નાના નાના મોટા મોટા ખાડા આવશે વાસુદેવ. બરોબર, તમને નથી દેખાડવા, મારે રસ્તો જ દેખાડવો. હા તો આપણે હળદર ઠેકાડ્યો તો ને હાઈવે ઉપર એવા ખાડા તો અહીંયા નથી ભાઈ. મેં કાલ ઠેકાડ્યો છે. અહીંયા જોવા મળશે ને. અહીં ક્યાંક છે આપણું રંગીલું રાજકોટ છે. અહીંયા તમને બધી જોવા મળે. જો એમાં પાણી ભર્યું હોય ને તો તમને ખબર ન પડે ક્યાં ખાડો છે. આમ જોવા નકરા ખાડા છે. આ ખાડો કહેવાય. શું કહેવાય? ગામડા કરતા તો રાજકોટ ખરાબ નીકળ્યું. આ રસ્તામાં ખાડા ગણવાના છો વાસુ તારે? 10 ખાડા ગયા. ઓલો વિજયભાઈ હમણાં કહેતો તેમ હું ગણીને જ આવ્યો. એ ગણીને આપણે ગણવા જઈએ.
વાસુ હા તો વયું જવાનું આજી ડેમ ચોકડીએથી લઈને આપણે શું કહેવાય આટકોટ બાજુ નીકળી જવાનું. આમ જો 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 જોયું અમાર રાઈતે કોક નીકળે તો આ હું કોક ને એમ કે કચરો પડ્યો હોય ને ગાડી માથે ચડી જાય. મને તો એવું લાગ્યું મેં નાળિયેરી રોડ વિશે ઊભી થઈ રાઈતો રાઈત. તો બોલો રાજુભાઈ બોલો કઈ બાજુ ગાડી ખેંચવાની ઈચ્છા છે? મજા આવે ત્યાં મજા આવે ન્યા એ ભાઈ રાજુભાઈ કાપડિયા સાહેબને ફોન કરવો તો પણ હવે નહીં આવે. તો કાપડિયા સાહેબ ને ઘર બાજુ જોઈએ છે. હાલો વાળી લીધી. લે જો આ રોડ બહુ મસ્ત છે રાજ્યા બરોબર. આ આપણે ઘરે જવાનો રોડ હે ને પણ આ ડિવાઈડર નથી નાખ્યા. જોજે અહીંયા શું છે. જો ભૂલે ચૂકે આ ડિવાઈડ એ તો અહીં ખટારો આવ્યો હે જોયું બૂમ પડી ગયું. ટુ વ્હીલ હોય તો સ્લીપ મારી જાય. ટુ વ્હીલ તો ઠીક આ અત્યારે ઘાસ ઉગ્યું ને એટલામાં સારું છે. હમણાં તને બતાવું છું અહીંયા જોઈજે ત્યાં ખટારા કે ફોર વ્હીલ કે ગમે ઈ હોય કાપડિયા સાહેબને ફોન કરો. થોડુંક આમ થાય ને તે ગાડી ચોટી જાય. હેલા. હા જો આ તમને ડિવાઈડર વાળી જગ્યા દેખાય ને એમાં જો તમે માટી જો બરોબર. હવે કોઈ પણ સાઈડ કાપવા ગયો થોડો કઈ ફેંક્યો ને અને આમાં ધડા સુધી ગાડી આંબી જાય. હો વાસુ હે ભાઈ આમ જો આ બતાય મને નહીં ગાડી આમાં ધડા સુધી ગાડી આંબી જાય એટલો ચીકણો ગારો હે. આપણે આમાં આ સાઈડ હાલે ને હા એના ખટારા આવતા હોય એના જોટા આમાં હે ને હલવાઈ જતા આપણે જોયા છે. એટલે એ અત્યારે ડિવાઈડર નથી કર્યું એનું કારણ એ છે કે મોટી નેલન આવે ને હા અહીંયા રિવર્સ માર્યું એટલે આમ ઊભી રાખવાની હોય એટલે ડિવાઈડર નથી કર્યા. પણ ડિવાઈડર થઈ જાય પછી વાંધો નહીં આવે. બાકી આપણા કોઠારિયામાં આખા કોઠારિયામાં રોડ બધાય મસ્ત થઈ ગયા છે ટકાટક. આ નવા રોડ બધા હાઈ ક્લાસ છે. એક તકલીફ અમારા રાજુભાઈ નો આપણે હમણાં જે રોલેક્સ વાળો રોડ કહેવાય ને હા કોઠારિયા જવાનો એમાં થોડાક ખાડા થઈ ગયા છે. એ વ્યવસ્થિત થઈ જાય ને તો કઈ વાંધો નથી. બાકી આને કહેવાય નાનું અમથું નાલું. મજા આવે. એ સોરી આપણે કોઈ ઉડાડવાનું નહીં હો ગાડી લઈને ગયા હોય એટલે બરોબર ને. આ હે ને વાસુ આ હોકળો હતો આમ ઉપરથી પાણી આવે આ બાજુથી અને અહીંથી જો ઓલી બાજુ ઠેઠ જતો હોય આમ હોરો હોકળો છે સમજે. અને સામે આ સ્વાતિ પાર્ક છે. આમાંથી એટલું પાણી આવતું હોય ને હા તો વાત ન પૂછ. પણ અત્યારે આમ જો રોડ રસ્તા તું જો શાંતિ છે. અંદર શેરીઓમાં થઈ ગયા રોડ પાકા. પણ જો કે ચાલુ વરસાદ આવ્યો હોય ને હા. તો તમને ખબર પડે કે પાણી કેવું જાય છે. સ્વાતિ પાર્ક એમ ને. હા એ તો વરસાદ રહી ગયા પછી આપણે નીકળી ગયા સ્વાતિ પાર્ક ની બહાર. હવે અહીંયા બધું આયોજન બહુ સારું છે. ખાલી એક આ જે નાખાય ને સ્પીડ બ્રેકર બરોબર એમાં ઓલી બાજુ એક જગ્યા હોવી જોઈએ પાણી જવાની જે નથી કરી એના લીધે આપણે પાણી ભરાઈ જઈએ થોડા થોડા. પણ એ કોઈ તકલીફ નથી બરોબર. રોડ રસ્તાનું આમ જોવા જઈએ ને તો કામકાજ બહુ વ્યવસ્થિત ને સારું થઈ ગયું છે. એટલે આપણે આવડો આટો માર્યો આખા કોઠારીયામાં આટો મારીને તો એક ખાલી એને મેં કીધું ની એક જ રોડ બાકી જો અહીંયા તો પાણી જોવો અહીંયા બરોબર. આમાં જોજો આ વરસાદ ક્યારનો રહી ગયો ત્યાર પછીના સીન છે હો. હજી એટલું પાણી ચાલુ છે. તો વિચાર કરો અહીંયા વરસાદ અમારે કેવો પડ્યો છે. ચાલુ વરસાદે તો નીકળાય જ નહીં ને. હજી તો આ વાદળા મંડાણ હે જ. હજી આ રાઈતે મૂકશે નહીં એમ. એ તો કાલ રાતે આવ્યો તો ભાઈ વરસાદ પાછો. હા એ 12 ને 22 હારી પટ આવી ગયો તો એમ. અહીંયા અમારે એક નાનું એવું ઝાડું ડિવાઈડર માંથી આડું થઈ ગયું છે. હું હરી જવા દેવાની નહીં. ઈ ધંધો ન કરાય. આ એક જ ખાડો એવો આપણને જોવા મળ્યો. અહીંયા હે ને હવારે આઈસર હે ને ખાંગું થઈ ગયું હતું આડું. આમાં તો આખો સમાઈ જાવ. એમાં એવું આ કામકાજ થયું બરોબર. આ લોકો જો આવડા પટ્ટીઓ બાંધી છે અહીંયા ખાલી ધૂળ હતી. આઈસર વાળાને બિચારાને દેખાય તો નહીં. વરસાદ આવ્યો તો પાણી ભર્યું હોય તો હલવાડી દીધો જા આમાં. એટલે આપણે ત્યાં નથી નાખવાનું થાય તમે ભલે અહીંયા દઈ ગયા. હું ધક્કો બક્કો નહીં મારું એટલું. પછી આ હા ભાઈ નગર ચર્ચા કરવા ગયા હતા. હા ગયા તા ખરા. હા એક જ રસ્તો ખરાબ છે બાકી બધાય રસ્તા ટીપટોપ છે આપણા એરિયામાં આપણા કોઠારિયા એરિયામાં. ક્યાંય એટલો બધો વાંધો નથી પણ થોડું ઘણું પાણી કારણ કે વરસાદ એટલો પડ્યો એટલે પાણી એટલું તો ચાલુ રહેવાનું છે. અને ગમે એવો રસ્તો બનાવ્યો તો આ તો વરસાદ એમ પાણી છે તો હોય તો જાય. ટૂંકમાં આપણા એરિયામાં બહુ તકલીફ નથી નથી. અને હારા ખાડા જો ગણવા હોય તો મેં કીધું એમ હા તમારે ભાવનગર હાઈવે લઈ લેવાનો. આજી ડેમ થી ચાલુ થવાનું. જો કે ત્રંબા સુધી થોડાક માપે આવે
પછી ચાલુ પછી ચાલુ થાય દબા દબી. આપણે જે એક ખાડો ઠેકાડ્યો તો હળદર ની આગળ એક ખાડો હે બહુ મસ્તીનો. હમ. આખી ગાડી અંદર પડીને બારી નીકળે આપણને એમ જ થાય એક્સેલ નોખી થઈ ગઈ છે બરોબર. તો ક્યારેક આપણે ઈ રોડે ચડશું ને તો એના ખાડા હે ને ગણી ગણીને આપણે થાકી જાવું બરોબર. હા ક્યારેક આપણે ઈ હોત જવું હે. ના, આ થોડોક એકાદો વરસાદ સારો પડી જાય ને તો એક દી એના ખાડા ગણવા જવા હે કે બીજા ભાઈ વરસાદમાં આજી ડેમ થી લઈને આટકોટ સુધી કેટલા ખાડા પોર કોકે ગણ્યા હતા ખબર હે? છાપામાં આવ્યું હતું કે આટલા ખાડા. ભાઈ ભાઈ ગણવા વાળા હાવ મારે નવરા અટાણે ગણવા હતા પણ મેં કીધું આ ખોટું મેં કીધું ઓલું કરવું નથી પણ ખાડા જ એટલા નથી જ નથી એમ. ખાડા જ નથી એટલા મૂળ આપણને આપણે ખરાબ દેખાડવું એક રોડ ઉપર જોવા જેડા ને એક અહીંયા ઓલો આઈસર ખૂતી ગયું હતું ઈ બરોબર ને. એટલું તો રહે જ ને તો હવે આ વિડીયો આપણે અહીં પૂરો કરી પૂર્ણાહુતિ કરી બરોબર. હવે આ ભાઈબંધુ આપણે ગુજરાતી લોકોને થોડુંક કે આ ચેનલ ને થોડોક સપોર્ટ કરી દે એના મનથી સમજે તો થાય હે ને. બાકી સપોર્ટ કરો તો વધારે સારું ને અમારી પાસે આવી નાના નાની બાકા દીકી વાળા જ વિડીયો હોય. એમ હજી બહુ મોટા યુટ્યુબર નથી થઈ અમારા ગયા. બ્લોગ એવા છે કે તમે ફેમિલી હારે બેહીને તમે જોઈ શકશો. હા એમ હા તમને એવું નહીં થાય કે આ વ્લોગ કેમ ખોલવો. અમારા બધા વ્લોગ બધા તમે ફૂલ ફેમિલી હારે છોકરા વારે બેહીને તમે જોઈ શકશો. અમારા વ્લોગ એવા જ આવશે અને અમારા વ્લોગમાં ક્યારેય એવું આવશે પણ નહીં. બસ તમે ખાલી એક સપોર્ટ કરો. મળી આવે નવા વિડીયોમાં. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે પાછા બીજા વિડીયોમાં નાની નાની બાકા દીકી બોલાવતા રહેવું.